જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શેઠ વડાળા પોલીસે વિદેશી દારૂના ગેરકાયદેસર જથ્થા સાથે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મેઘપર આંબરડી ગામ નજીકથી વિદેશી દારૂ વાહનો અને અન્ય સામાન સહિત કુલ ₹42.37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। જામનગર જિલ્લા પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ શેઠ વડાળા પોલીસને મહત્વની સફળતા મળી છે। ખાનગી બાતમીના આધારે મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન 2917 વિદેશી દારૂની બોટલો, 4986 દારૂના ચપટા, એક ટ્રક, એક બોલેરો પિકઅપ તેમજ ટ્રકમાં ભરેલો અંદાજિત 30 મેટ્રિક ટન બોન્ટેનાઇટ પાવડર સહિત કુલ ₹42,37,998નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે મેઘપર આંબરડી ગામના ભાયાભાઈ લખમણભાઈ છેલાણા, ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા અને ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે। આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ શેઠ વડાળા પોલીસની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। વિજય બગડા, દિવ્યાંગ ન્યૂઝ, જામજોધપુર, જામનગર।